નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. શિવ ઉપાસના પવિત્ર શ્રાવણ માસનો આજે એટલે કે 13મી ઓગસ્ટથી પ્રારંભ થઈ ગયો છે, જેને લઈને ગુજરાતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહેલા દિવસે જ વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ઝરમર વરસાદ વચ્ચે પણ શિવ ભક્તો મહાદેવના દર્શન માટે લાંબી લાઇનમાં જોવા મળી રહ્યા છે. સોમનાથમાં આજથી 11મી સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શ્રાવણના પ્રથમ દિવસે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરને સુંદર શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન માટે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ ઉપર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી બિલીપત્ર, ફૂલ અને ધતુરા અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથ જય ઘોષથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ દિવસે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, આરતી અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. મહોત્સવ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક શુભ આરંભ કરવામાં આવ્યો છે. રાકેશ કુમાર રાવલ, ગામ વિરમગામ. સોમનાથ દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે અહીંયા દર્શન કરીને એકદમ આનંદ અનુભવીએ છીએ, એકદમ સારી અનુભૂતિ અનુભવીએ છીએ, એકદમ અલૌકિક અવિસ્મરણીય દાદાના દર્શન થાય છે. એ અમને યાદગાર રહે છે. દાદા સુખ, શાંતિ, સમૃદ્ધિ બધાને આપે એવી અમારી ભાવના. હા, મારું નામ પટેલ દીપા છે. હું અમદાવાદથી આવું છું. અમે રાત્રે ટ્રેનમાં આવ્યા છીએ અને સવારે ઉતરી નહીં ધોઈ અને પછી મંદિરમાં દર્શન કરવા ગયા અને આરતીના બી મસ્ત દર્શન થયા છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે અને વાતાવરણ બી બહુ મસ્ત છે. અમે દર્શન કરીને આનંદમંદ થયા છીએ અને ભગવાનની એવી સારી કૃપા કે અમે ફરીથી દર્શન કરવા આવીએ. મારું નામ હરિસિંહ ચાવડા છે. હું શ્રાવણ મહિનામાં પહેલા દિવસે આવી જાઉં છું અને હું 20 વર્ષથી અમદાવાદથી આવું છું અને અસીમ કૃપાથી ભગવાનની સોમનાથ મહાદેવની કૃપાથી સૌને આશીર્વાદ મળે એવી प्रार्थना से। मेरा नाम आरजू सोनी है, मैं लखनऊ से हूँ। जी, क्या कहेंगे श्रावण मास है, शिव जी के दर्शन, क्या इस ज्योतिर्लिंग पे आए हैं, क्या अनुभूति? देखिए, हम तो यहाँ सोमनाथ आए हैं और सच बताऊं तो सोमनाथ आकर के इतना सुंदर हमने देखा है, नजारे हो, चाहे यहाँ का समुद्र हो, चाहे खाना पीना हो, चाहे लोग हो, इतना प्यारा है। सच में उम्मीद ही नहीं थी कि हमें इतना सुंदर सिटी देखने को भी मिलेगा। और सच बताऊं, बाबा की अगर मैं बात करूँ तो बहुत मनमोहक, उनका रूप जो है बहुत मनमोहक है। अगर आप वहां जाएंगे, आप मंदिर के अंदर कदम जैसे ही रखेंगे, आपका बस यही होगा, मन होगा कि हम वहीं ठहर जाएं।